શ્રીવલ્લભ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ। શ્રી ભગવાન કહે છે, સંસારરૂપી આ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કૂપળો ધરાવતી દેવ, મનુષ્ય આદિ યોનિઓરૂપી શાખાઓ આમ તેમ ફેલાયેલી છે, તેમજ એ શાખાઓના મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા બધા લોકોમાં ફેલાયેલા છે। આ સંસારરૂપી વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે જ કાપી શકાય। આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે। આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે। હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું। હું આ નાશવંત શરીર અને અવિનાશી જીવાત્માથી ઉત્તમ છું, જે ત્રણેય લોકોમાં પ્રવેશી સૌનું ધારણ પોષણ કરે છે, માટે હું પુરુષોત્તમના નામે પ્રસિદ્ધ છું।